નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા બ્લાસ્ટ કેસના 2 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા। કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા। ડીસામાં ઢુવા રોડ પર આવેલી ગેરકાયદેસર ફટાકડા બનાવતી ફેક્ટરી દીપક ટ્રેડર્સમાં મંગળવાર સવારે આગ બાદ ભીષણ બ્લાસ્ટ થયો હતો, જેમાં મધ્યપ્રદેશના 21 મજૂરોના મોત થયા હતા। ડીસા બ્લાસ્ટ કેસમાં 21 શ્રમિકોના ભોગ લેનાર ગેરકાયદે ફટાકડા ફેક્ટરીના સંચાલક પિતા પુત્ર ખૂબચંદ અને દીપક મોહનાની પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પડ્યા હતા। આજે ડીસા કોર્ટમાં રૂરલ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા। ડીસા પોલીસે આરોપી પિતા પુત્રને ડીસાની એડિશનલ સિવિલ જજ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજ KR શર્માની કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। જોકે કોર્ટે આરોપીના 11 એપ્રિલ સુધીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ઘટના સ્થળે આજે તપાસ કરવામાં આવી। આ મામલે તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આરોપી દીપક મોહનાની ડીસા શહેર યુવા ભાજપના પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે। જ્યારે દીપક ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટક કેસમાં પોલીસ આખરે FIR જાહેર કરી છે। આ કેસમાં ડીસા મામલતદાર VK બારોટે ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે, જેમાં ખૂબચંદ મોહનાણી અને તેના પુત્ર દીપક મોહનાણી સામે BNSની કલમ 105, 110, 125A, 125B, 326G, 54 તેમ વિસ્ફોટક અધિનિયમની કલમો 9B, 12 વિસ્ફોટક પદાર્થ અધિનિયમની કલમ 3B, 4, 5, 6 હેઠળ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કર। 11 સુધીના આપવામાં આવે છે અને દલીલો બાબતમાં આરોપીને સાથે રાખી તપાસ કરવી જરૂરી હતી। તપાસના અમલદારને એવું લાગ્યું એવું છે કે આરોપીને સાથે રાખવાથી જ તપાસ થઈ શકે, એટલા માટે આરોપીને રિમાન્ડ મંજૂર કરાયા। અચ્છા, તો જે પ્રકારે આરોપીના જે વકીલ છે એમને પણ દલીલો કરી હતી, એની સામે પણ દલીલો રહી છે, કયા પ્રકારની આરોપીના વકીલની દલીલો એવી હતી કે હાલના કામે આરોપીની તપાસના કામે જરૂર નથી। બીજી વસ્તુ કે જે પોલીસ કામગીરી કરે છે એમાં અમે સહકાર આપીશું એવું જણાવ્યું, પરંતુ અમને તપાસ કરનાર અમલદાર તરીકે એમને એવું લાગેલું કે ઘણી જગ્યાએ આરોપીની જરૂર પડતી હોય છે, એટલા માટે આરોપીની જરૂરિયાત માટે રિમાન્ડ માંગ્યું છે। એવું હતું કે સિવાકાશી અથવા ઇન્દોર તપાસ માટે લઈ જવાના અથવા તો આ ફટાકડાની ફેક્ટરી નથી એ દલીલોમાં આપણે જે અહીંયા મૃતક પામેલા વ્યક્તિઓ છે એ મધ્યપ્રદેશના હોય તો એમની માહિતી મેળવવા માટે મધ્યપ્રદેશ જવા માટે કોર્ટને ન્યાય ઉચિત જણાયો એટલા દિવસના કોર્ટે ઇન્વેસ્ટિગેશન માટે રિમાન્ડ આપ્યા છે। હાલ કોર્ટે પોતાનું કામ પૂરું કર્યું છે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, એટલે આપને બધી જે બી હશે કોપીઓ આપને મળી જશે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તે દરમિયાન બોલવું અને આરોપી કસ્ટડીમાં છે એના સિવાયની તમામ કાર્યવાહી પોલીસ કરશે એના પછી તમને જણાવી શકશે। એમને જે ઇન્વેસ્ટિગેશન જોઈતું હતું કે એમને એમના જે મુદ્દા હતા કે ભાઈ આટલા મુદ્દાની અમારી તપાસ કરવાની બાકી છે, એ લગભગ બધા મુદ્દાઓ પર તપાસ ગઈકાલે થઈ ચૂકી છે અને ઘણી બધી તપાસોના અંદર એમને 2-3 જગ્યાએ જવાનું હતું તપાસ માટે બહાર, એ કન્સિડર કરીને કોર્ટે એમને 7 દિવસના રિમાન્ડ આપ્યા। 7 દિવસના કે 8 દિવસના રિમાન્ડ। આરોપીઓને ઇન્દોર અને સિવાકાશી લઈ જવાની વાત હતી। હા, એમને એ તપાસ માટે એમને લઈ જવાના છે ઇન્દોર અને સિવાકાશી બંને, કારણ કે એમનું એવું કહેવું હતું કે જે માલ સામગ્રી છે એ ત્યાંથી લાવેલા હતા, એટલે ત્યાં તપાસ કરવા જવું જરૂર છે। એક મુદ્દો કોર્ટે ધ્યાનમાં લઈને એમને રિમાન્ડ। ખાસ કરીને આરોપીને પકડાને 2 દિવસ થયા, હજુ સુધી પોલીસે લાયસન્સની તપાસ નથી કરી આપે, એ તપાસનો વિષય છે, એમાં હું કશું જ ના કહી શકું અને એ બધા મુદ્દા ઓલરેડી એમને ત્યાં કોર્ટમાં પુટઅપ કરેલા છે અને કોર્ટે એ વસ્તુ કન્સિડર કરીને એમને 8 દિવસના રિમાન્ડ આવ્યા છે। આગળની તપાસ 8 દિવસ પછી આપણે ધ્યાનમાં દલીલ એવી પણ હતી કે ત્યાં ફેક્ટરી નથી માત્ર, એ તો એમના અધિકારીઓએ એમના નિવેદનોમાં આપેલા જ છે। તપાસ કરનાર અધિકારીઓ અને એમના ઉચ્ચ અધિકારીઓ જે બી નિવેદન હતા ફેક્ટરી બાબતે એ ઉચ્ચ અધિકારીઓ આપેલા છે, એના અંદર મારે કશું કહેવાનું રહેતું નથી, એમના જ અધિકારીઓ નિવેદન આપેલા છે કે ત્યાં ફેક્ટરી